નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત સરકારના પેન્શનરો અને કર્મચારીઓના ડીએ વધારા બાદ અન્ય બે ભથ્થામાં થયો વધારો. ક્યાં સુધી રિટાયર થયેલા મળશે આ તમામ લાભો? તો મિત્રો, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક, ડીએ, ડીઆર, એચઆરએ, અન્ય કોઈપણ ભથ્થામાં અપડેટ આવે, ન્યૂઝ આવે, પગાર બાબતે, પેન્શન બાબતે હરેક માહિતી આપણા ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઇક કરી લેજો. તો ગુજરાત સરકારના પેન્શનો માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યું છું. ડીએ વધારા બાદ અન્ય બે ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, ગુજરાત સરકારે બુધવારે એક મોટો નિર્ણય લેતા કર્મચારીઓને મોટી ભેટ આપી છે. તેનો અધિકારી કર્મચારીના હિતમાં ધ્યાનમાં રાખી રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેજ્યુટી મર્યાદા 25% વધારી 25 લાખ રૂપિયા કરી છે. મહત્વનું છે કે અગાઉ ગુજરાત સરકારના કર્મચારી નિવૃત્તિ પર નિવૃત્તિ મૃત્યુ ગ્રેજ્યુટી તરીકે 20 લાખ રૂપિયાની મહત્તમ મર્યાદા ચૂકવવામાં આવતી હતી. સરકારના નિર્ણયથી હવે ગુજરાત સરકારના કર્મચારીઓને 25 લાખ રૂપિયા સુધીના ગ્રેજ્યુટી આપવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણયથી ગુજરાતના લાખો કર્મચારીઓને ફાયદો થશે. 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થનારો લાભ મળશે. ગુજરાત સરકાર નિર્ણય બાદ રાજ્યના સરકારી કર્મચારી, કેન્દ્ર સરકાર કર્મચારી જેટલી ગ્રેજ્યુટી મળશે એ રાજ્ય સરકારના કર્મચારીની ગ્રેજ્યુટી વધારાના નિર્ણયના કારણે ગુજરાત સરકાર દર વર્ષે 53.13 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડશે. 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થતા તમામ ગુજરાતના સરકારી કર્મચારીની ગ્રેજ્યુટી મર્યાદા વધારાનો લાભ મળશે. જો કે આ મર્યાદા 1 જાન્યુઆરી 2024 પહેલાંના નિવૃત્ત થયેલા કર્મચારીઓને લાગુ થશે નહીં. 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થવાનો લાભ મળશે. તો મિત્રો, તમને કહ્યું તેમ આમાં પણ એ છે કે 53.13 કરોડ રૂપિયા વધારાનો લાભ ખર્ચ કરવો પડશે. 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થતા તમામ ગુજરાત સરકાર કર્મચારી ગ્રેજ્યુટી મર્યાદા વધારીને 1 જાન્યુઆરી 2024 પહેલાં મળશે. મોંઘવારી ભથ્થામાં પણ વધારો થશે. એ અન્ય એક નિર્ણય ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારી પેન્શન માટે મોંઘવારી ભથ્થામાં ડીએમાં 3% વધારો કરવાની જાહેરાત પણ કરી છે. આ જાહેરાત સાથે ગુજરાત સરકાર કામ કરતા લોકો હવે મૂળ પગાર 53% મોંઘવારી ભથ્થું મળશે અને 1 જુલાઈ 2024થી કર્મચારી મળતા પગારમાં ડીએમાં વધારો કરવામાં આવશે. જુલાઈ નવેમ્બર સુધી બાકી ડીએ ડિસેમ્બર પગાર સાથે ચૂકવવામાં આવશે. જ્યારે પેન્શન જાન્યુઆરી 2025માં ચૂકવવામાં આવશે. ડીએ વધારા નિર્ણયથી રાજ્યને 9 લાખથી વધુ કર્મચારીઓને પેન્શન ફાયદો થશે. નવી દિલ્હીમાં દિવાળી પહેલાં સરકાર કર્મચારી મોંઘવારી ભથ્થામાં ડીએ 3% વધારો કરીને 53% કર્યો હતો. જોકે વધેલા ડીએમાં જુલાઈ લાગુ કરવામાં આવ્યા હતા. મોંઘવારી ભથ્થામાં 53% વધારો થવાના કારણે સરકારે કર્મચારી બે વધુ ભથ્થામાં વધારો કર્યો છે, જેના કારણે આ કેન્દ્રીય કર્મચારી પગાર વધવા જઈ રહ્યો છે. સરકાર આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલ કેન્દ્ર સરકારના કર્મચારી પગાર, ડ્રેસ અને નર્સિંગ ભથ્થામાં વધારો કર્યો છે. 50% ડીએ વધારો 7મા પગાર પંચ મુજબ જ્યારે મોંઘવારી ભથ્થું 50% તેથી વધુ પહોંચે છે, ત્યારે અન્ય ભથ્થામાં 25% વધારો ભલામણ કરવામાં આવી છે. આ હેઠળ 1 જાન્યુઆરી 2014થી 13 મુખ્ય ભથ્થાઓ 25% વધારો લાગુ કરવામાં આવ્યો છે. હવે મોંઘવારી ભથ્થા સિવાયના બે ભથ્થા વધારાની જાહેરાત કરવામાં આવી છે. સપ્ટેમ્બર 2024 ડ્રેસ ભથ્થા અને નર્સિંગ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. ડ્રેસ એલાઉન્સ 17 સપ્ટેમ્બર 2024ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કલ્યાણના મેમોરા અનુસાર જ્યારે ડીએ 50% વધે છે, ત્યારે ડ્રેસ ભથ્થામાં 25% વધારો થાય છે. નર્સિંગ એલાઉન્સ ભથ્થું તમામ હોસ્પિટલ અને દવાખાનું કામ કરતી નર્સોને આપવામાં આવશે. મંત્રાલય જણાવ્યા અનુસાર જ્યારે ડીએ 50% છે, ત્યારે નર્સિંગ ભથ્થામાં 25% વધારો કરવામાં આવ્યો છે. આ સૂચના કેન્દ્રીય હોસ્પિટલમાં લાગુ કરવામાં આવશે. ને ક્યારે આવશે આત્મ પગાર પંચ સામાન્ય રીતે દર વર્ષે 10 વર્ષે આવે છે. 7મો પગાર પંચ 28 ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી. વડાપ્રધાન મનમોહન સિંહને રાહ કરવામાં આવી હતી. 19 નવેમ્બર 2015 રોજને ભલામણ રજૂ કરી હતી. આ ભલામણ 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવી હતી. 8મો પગાર પંચ જાહેરાત અને અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી, પરંતુ આવતા વર્ષે એટલા થવાના ધારણા છે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.